જમવાનો સ્વાદ બમણો કરી દે એવા 4 ચટપટા ટેસ્ટી એવા કચુંબર. આ રીતે કચુંબર ટ્રાય કરશો તો રોજ ખાશો એટલા ટેસ્ટી બનશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું 4 પ્રકારના ટેસ્ટી કચુંબર. ડુંગળી ટમેટા કાકડીનું કચુંબર, એક શીંગ ડુંગળી કાકડી ટમેટાનું કચુંબર, એક ડાળિયાવાળું અને એક આપણે મખાણાવાળું. સ્વાદ પણ એટલા ટેસ્ટી લાગે છે કે તમે આ રોજ બનાવીને ખાશો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. અહીંયા મેં મખાણા, શીંગ અને ડાળિયા લઈ લીધા. સાથે મેં અહીંયા કાકડી, ડુંગળી, ટમેટાં અને લીંબુ લીધું છે. તમે કોઈ પણ જો એક કચુંબર બનાવવાના હોય તો તમારે અડધી કાકડી, એક ડુંગળી અને એક ટમેટું અને એક લીંબુનો રસ એ રીતે લેવાનું છે. પણ જો તમારે વધારે બનાવવું હોય તો 2 ટાઈપના બનાવો તો તમારે એક આખી કાકડી, 2 ટમેટાં અને 2 ડુંગળી કે દોઢ ડુંગળી, સાઈઝ ડુંગળીની કેવી હોય એ રીતે લેવાનું છે. સૌથી પહેલાં આ રીતે બધું તમારે ચોપ કરી લેવાનું છે. કચુંબર હોય એટલે ઝીણું ઝીણું ચોપિંગ કરવાનું. ધારદાર છરી લેશો એટલે બહુ ઇઝીલી બધું ચોપિંગ આ રીતે થઈ જશે. ટમેટાં, કાકડી અને ડુંગળી આ રીતે મેં ઝીણા ઝીણા એને ચોપ કરી રેડી કરી લીધા છે. જો તમે ડુંગળી ન ખાતા હોય તો ડુંગળીની જગ્યા પર તમારે કોબી લેવાની છે. સાથે લીંબુ અને લીલા ધાણા પણ રેડી કરી લઈશું. તો આ રીતે એક એક કચુંબરની એક સામગ્રીઓ આ રીતે રેડી કરતા જઈશું અને કચુંબર બનાવતા જઈશું. સાથે 2 પ્રકારના કચુંબર આપણે ચટણીવાળા બનાવીશું. એના માટે ચટણી બનાવી લઈશું. મિક્સર જારમાં મોળી વેરાયટીના 2 મરચાં લીધા છે. 1 કપથી થોડા ઉપર લીલા ધાણા, એક નાનો ટુકડો આદુનો, સાથે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. અને મીઠું, તો અહીંયા મીઠું અને સંચળ બે હું અડધી ટીસ્પૂન જેટલું ઉમેરી રહી છું. તમે એકલું મીઠું પણ ઉમેરી શકો. 2 ટીસ્પૂન જેટલો ગોળનો પાવડર, 1 ટેબલ સ્પૂન શીંગ અને 2 ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરી અને સ્મૂધ એવી ચટણી વાટી લઈશું. આ ચટણી બહુ ટેસ્ટી એવી લાગે છે. તમે કોઈ પણ કચુંબર સાલડમાં ચટણી ઉમેરી શકો. પહેલું કચુંબર સાદું કચુંબર. બહુ ચટપટું ટેસ્ટી એવું લાગે છે. એના માટે એક બોલમાં એક નાની ડુંગળી ઝીણી ઝીણી ચોપ કરેલી, એક ટમેટું ઝીણું ઝીણું ચોપ કરેલું, સાથે અડધી કાકડી, 1/4 કપ જેટલા લીલા ધાણા, અડધા લીંબુનો રસ નીચોવીશું. 1 ટીસ્પૂનથી થોડું ઓછું કાશ્મીરી લાલ મરચું, તીખું બનાવવું હોય તો તીખું મરચું પણ મિક્સ કરી શકો. 1 ટીસ્પૂન ચાટ મસાલો અને અડધી ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું ઉમેરી બધું મિક્સ કરીશું. મીઠું, લીંબુનું પ્રમાણ થોડું ચડિયાતું રાખશો તો ટેસ્ટ બહુ સારો એવો આવે છે, પણ વધી ન જાય એ ધ્યાન રાખવાનું. એકદમ એકસરખું મિક્સ કરી તરત જ સર્વ કરવાનું. માત્ર 5 જ મિનિટમાં બની જાય છે. પણ જો રોટલી શાક એકલું ખાવાનો કંટાળો આવતો હોય તો આ કચુંબરનો સ્વાદ બહુ સારો એવો આવે છે. બીજું કચુંબર શીંગનું કચુંબર. એના માટે 1/4 કપ જેટલી ઝીણી ચોપ કરેલી ડુંગળી, 1/4 કપ જેટલા ટમેટાં, 1/4 કપ જેટલી કાકડી, સાથે 1/4 કપ જેટલા લીલા ધાણા, અડધો કપ મેં ખારી શીંગના દાણા લીધા છે. તમે શેકેલી શીંગ પણ અહીંયા વાપરી શકો. એક નાનું લીલું મરચું ઝીણું ઝીણું ચોપ કરેલું, અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. 1 ટીસ્પૂનથી થોડું ઉપર કાશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂન ચાટ મસાલો, સાથે અડધી ટીસ્પૂનથી પણ થોડું ઓછું મીઠું. માત્ર કાકડી, ડુંગળી અને ટમેટાના ભાગનું જ મીઠું ઉમેરી એકદમ એકસરખું મિક્સ કરવાનું અને તરત જ સર્વ કરવાનું. તો જો તમે કેફેમાં જતા હોય તો આ રીતે તમને લાઇટ એવો સ્ટાર્ટરમાં આ રીતે શીંગનું કચુંબર પણ મળતું હોય. સેમ જ આવું હોય પણ બહુ ટેસ્ટી એવું લાગે છે. તૈયાર છે. ત્રીજું કચુંબર, તો આપણે ડાળિયાનું કચુંબર બનાવીશું. એના માટે એક બોલમાં 1/4 કપ ડુંગળી, 1/4 કપ ટમેટાં, 1/4 કપ જેટલી કાકડી, સાથે 1/4 કપ જેટલા લીલા ધાણા, અડધા લીંબુનો રસ નીચોવીશું. 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, અને આ આપણે ચટણીવાળું કચુંબર બનાવીશું એટલા માટે આપણે એમાં ડાળિયા અને સાથે આપણે 2 ટેબલ સ્પૂન જેટલી ચટણી ઉમેરી બધું મિક્સ કરી દઈશું. અડધો કપ જેટલા મેં ડાળિયા અને ક્રિસ્પી હોય એવા ઉમેરવાના. હાઈ પ્રોટીન કચુંબર છે આ. એકલું પણ જો તમે ડિનરમાં રોટલી શાક સાથે ન ખાવું હોય તો એકલું પણ તમે આ કચુંબર ખાઈ શકો.
તો જો તમે ડાયટ કરતા હોય તો આ કચુંબર તમારું ફેવરેટ એવું બની જશે અને માત્ર 5 મિનિટમાં બની જાય છે. તો ડાળિયાનું કચુંબર તૈયાર છે. અને લાસ્ટમાં મખાણાનું કચુંબર. એના માટે આપણે 1 કપથી 1.5 કપ જેટલા મખાણા લેવાના છે. તો અહીંયા તમે એકસાથે શેકીને પણ મૂકી શકો તો 5 જ મિનિટમાં આ કચુંબર બની જશે. આ રીતે મખાણાને પહેલાં તમારે ડ્રાય રોસ્ટ કરવાના. તો અહીંયા લગભગ મખાણાને ક્રિસ્પી થતાં 10 મિનિટ જેવો ટાઈમ લાગે છે. મખાણાને હંમેશા સ્લો ફ્લેમ પર જ તમારે ક્રિસ્પી થવા દેવાના છે. 1 ટીસ્પૂન જેટલું મેં ઘી ઉમેર્યું છે એટલે મખાણા પર ફ્લેવર એકદમ સારી એવી આવી જાય. સાથે 1 ચપટી જેટલું મીઠું, મરી પાવડર ઉમેરવો હોય તો મરી પાવડર પણ ઉમેરી શકો. મિક્સ કરીશું. આ રીતે એક મખાણાને તમારે પ્રેસ કરવાનો. તો એકદમ ક્રિસ્પી એવા થઈ ગયા છે. હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને આપણે મખાણાનું કચુંબર બનાવી લઈશું. એના માટે આપણે એક બોલમાં ડુંગળી સાથે ટમેટાં અને સાથે કાકડી લઈ લઈશું. તો બધું મેં 1/4 કપ જેટલું જ લીધું છે. 2 ટેબલસ્પૂન જેટલી ચટણી, અડધા લીંબુનો રસ અને થોડો ચાટ મસાલો 1 ટીસ્પૂન જેટલો મેં ઉમેર્યો છે. સાથે અડધી ટીસ્પૂન જેટલું સંચળ, અહીંયા મીઠું નથી ઉમેરવાનું. લીલા ધાણા 1/4 કપ જેટલા અને 1 કપ જેટલા આપણે મખાણા. એટલે કે 200 ગ્રામનો જે કપ હોય એ ભરાય એટલા મેં મખાણા ઉમેરી અને આ રીતે મિક્સ કરી દીધું. મખાણાની ચટપટી એવી ચાટ તૈયાર થઈ ગઈ. બધા જ કચુંબરમાં જો દાડમ તમારા પાસે અવેલેબલ હોય તો એ પણ તમે ઉમેરી શકો. અને હા, બીજી વાર હું કહી દઉં, ડુંગળી ન ખાતા હોય તો એના જગ્યા પર તમારે કોબી ઉમેરવાની છે. મિક્સ કરી અને તરત જ ક્રિસ્પી હોય ત્યારે સર્વ કરીશું. બહુ ટેસ્ટી એવી મખાણાની આ ચાટ લાગે છે. તમે તૈયારી પહેલેથી કરી રાખો તો મખાણા તમારે લાસ્ટમાં જ ઉમેરવાના છે, નહીં તો એ તરત જ સોફ્ટ થવા લાગે છે. શું તમે ક્યારેય આવા 4 પ્રકારના કચુંબર ટ્રાય કર્યા છે? રોજ અલગ અલગ પણ બનાવી શકો. ડાયટ કરતા હોય તો આ રીતે શીંગની, ડાળિયાની કે મખાણાની પણ આ રીતે ચાટની જેમ કે કચુંબરની જેમ ખાઈ શકો. અને સાદું કચુંબર તો તમે રોજ બનાવીને પણ ખાઈ શકો. આ રીતે જો તમે ક્યારેય કચુંબર ટ્રાય ન કર્યા હોય તો અલગ અલગ ફ્લેવરના અલગ અલગ દિવસે ટ્રાય કરજો. તમારા ફેવરેટ એવા અને જમવાનો સ્વાદ બમણો કરી દે એવા છે. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.